કુળની માતાની આરાધના કરશે, કોઈ થાપાની પેઢીની માતા હોય એની પૂજા કરશે. 9 દિવસ કોઈ ઉપવાસ કરશે. ઉપવાસ કોના માટે કરશો? કુળની મા માટે. કુળની માના નામથી ઉપવાસ કરવા છે. નવ દિવસ તમારા ઘરમાં તમારી લગતી વળગતી જગ્યામાં ગુગળનો ધૂપ કરો. ગુગળનો ધૂપ કરવાથી હરતી ફરતી આસપાસ દેવી શક્તિઓ, નવરાત્રિમાં કંઈક દેવી શક્તિઓ જાગૃત થાય. ગુગળનો ધૂપ એને મળશે. તમે દેવી શક્તિઓ, દરેક દેવી શક્તિને જમાડી નાખો તો કોઈ નહીં, પણ ગુગળનો ધૂપ તો કરી શકો ને. 9 દિવસ સોજે 9 દિવસ 100 જણા આરતી સમય તમારી માની આરતી પૂરી થાય, કોઈ દિયા કરતા હોય દિયાબત્તી પૂરી થાય એના પછી આ ગુગળનો ધૂપ કરજો. ઘણા દેવો હોય, કોઈ વડવાળા હોય, કોઈ પીંપળાવાળા હોય કે કોઈ ફરતી મેલડી હોય, આ ગુગળનો ધૂપ ઈ સ્વીકારશે. આ ગુગળનો ધૂપ એને પહોંચશે. એમાં એવું નથી કે એક ગુગળનો ધૂપ હોય એટલે એક જ દેવ. જેટલા તમે નામ દીધેલા હશે ને, અને જેટલો એમાંથી ધુમાડો નીકળશે ને એને પહોંચશે. ગુગળનો ધૂપ આપીને આવા શબ્દો નીકાળજો કે આવી પ્રાર્થના કરજો કે વિનંતી કરજો કે આજુબાજુ રહેલી દેવી શક્તિઓ તમારી જગ્યા ઉપર રહીએ છીએ. તમારી જગ્યા ઉપર રહેવાથી અમે તમને આ ગુગળનો ધૂપ આપીએ છીએ, સ્વીકાર કરજો. આવી વિનંતી સાથે કરજો. એટલે એને ખબર કે અમને તળિયાવાળા કે ભૂમિ કે એરિયાવાળા દેવોને આ ગુગળનો ધૂપ કર્યો. દીકરા 9 દિવસ કરજો. ફળની આશા રાખતા નહીં. ફળની આશા તો એક જ કે તમારી માને નડે નહીં ને, એટલે તમારી મા આશીર્વાદ આલે ને તમારી માની ભક્તિના જે તાર જોડેલા હોય ને એ તાર જળવાઈ રહે ને, એ જ આશીર્વાદ. દીકરા ક્યારે દેવની પહા આપીને માગવું નહીં. દેવને આલેલું હશે ને, તમે 100 રૂપિયાનું આલેલું હશે ને, પણ હાટે તમે 5,000 કે 10,000 કે લાખ રૂપિયાની વસ્તુ માગી લેતા હોય, કે કોઈ કોમ માગી લેતા હોય, ટોપા માગી લેતા હોય, માગવું નહીં. એ તો એને બધી ખબર હોય. અને ગુગળના ધૂપવાળા નવલી નવરાત્રિમાં એના માટે તો એની પાસે તો હું માગું. દીકરા અઘોરી મહારાજ આવશે, સાધુ મહારાજ, મુનિ મહારાજ આવશે, એ દરેક આવશે. દરેક દેવી દેવતાઓ, જેટલા દેવી દેવતાઓ હોય તમે જોઈ શકો નહીં, તમને ખબર નથી કેટલા દેવી દેવતાઓ છે, પણ દેવી દેવતાઓને ખબર કે અમારો પોકાર થયો, ગુગળનો ધૂપ અમને લાગ્યો. નવે 9 દિવસ તમારી કુળની માને રોટી ઘોર ને ઘી મળે તો ઠીક, નહીંતર તેલ આને મિક્સ કરીને સવાર કે બપોરના ટાઈમે અથવા સાંજના ટાઈમે કોઈ પણ ટાઈમે જમાર છે. નિવેશ તો કરવાના જ, પણ એક રોટી આલવાથી હું જાય. તમને એવો વિચાર થાય કે લાય કુળના દીવાને એક રોટી આલું ને, પણ હારે મારી થાપાની કોઈને અલગ અલગ જે તે માતાઓ હોય ને એને આપવું તો આપી શકો છો. તમને એવું લાગે કે મારે કોઈને આપવું નથી, કુળના દીવો આપવાનું અને મારે પૂર્વજ મારા દાદાને હાચવાના. તમને દાદા પ્રત્યે પ્રેમ હોય તો દાદાને આલો. દીકરા અને જો પહોંચી વળતા હોય તો તમારા ઘરમાં 6 દેવ હોય, 6
6 દીવા થતા હોય કે 8 દીવા થતા હોય, પણ એ પ્રમાણે તમે એને ધૂપ કરી શકો છો. ધૂપ તમારે આખા વર્ષમાં 9 દિવસ જ સાચવવાના ને. આ નવલી નવરાત્રિમાં તમારી પૂજા પહોંચશે દીકરા. એને જેટલા જમાડશો ને એટલા. કોઈને શ્રાદ્ધ નાખ્યા કે કોઈને નામથી નાખ્યા હોય દીકરા. કારણ આ કોઈક માણસોને આવું હોય કે અમારા પૂર્વજને, અમારા પિતૃને કે અમારા શિકોતરને કોઈ એ નહીં સમાડતા હોય ખાલી, પણ એ શ્રાદ્ધ તો છૂટા જ નાખવાના હોય. કોઈ નિમિત્ત ન હોય, કોઈ નિમિત્ત હોય નહીં કે દાદા હોય તો દાદાને લાગે એવું ના હોય. શ્રાદ્ધમાં છૂટું હોય. કઈક આત્મા હોય તમારી 500 વર્ષની આત્મા હોય ને એને મળે, 100 વર્ષ પહેલાંની આત્મા હોય, બધી આત્માઓને મળે. જેટલા તમારા આગળ જેટલા ગયેલા હોય ને તમારા વડીલો, તમારો વંશ, તમે જેમાંથી તમારી ઉત્પત્તિ થઈ, એ દરેક આત્માઓને પહોંચે. આ શ્રાદ્ધના ભગવાને નિયમ બનાવેલો, ભગવાનનું વરદાન દરેક આત્માઓને 1 વર્ષમાં મળે. જેવી રીતે દરેક દેવી શક્તિઓને 1 વર્ષમાં એને નિવેશ મળતું હોય પાકું ભગવાનના ઘરના લખેલા લેખે, એવી રીતે આત્માઓને શ્રાદ્ધ મળશે.